આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા આ યાત્રા કાઢવામાં આવી। સિંગવડથી નીકળી બાંડીબારથી માધાંતા સર્કલ લીમખેડાથી બિરસા મુંડા ચોક લીમખેડા। રિપોર્ટર સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। આજ રોજ 14મી ઓગસ્ટના દિવસે અમારી આમ આદમી પાર્ટી વતી તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। લીમખેડા વિધાનસભામાં અમારી રેલી સિંગવડ આમ આદમી પાર્ટીની ઓફિસથી શરૂ થઈ બાંડીબાર થઈને લીમખેડા અહીંયા માધાતા ભગવાનની મૂર્તિ દેખાય ત્યાં અત્યારે આવી પહોંચી છે। અને અમારી આમ આદમી પાર્ટી દ્વારા એક મેસેજ પણ અમારી જનતાને આપવા માંગીએ છીએ કે આ ત્રિરંગા યાત્રા એટલે કે જન જનમાં જાગૃતિ લાવવા માટેનું એક અભિયાન છે। ભ્રષ્ટાચાર મુક્ત અમે ભારત ઈચ્છીએ છીએ, ટકાવારી મુક્ત અમે ભારત ઈચ્છીએ છીએ, સાથે સાથે શોષણખોરી મુક્ત ભારત ઈચ્છીએ છીએ। આ તમામ અમારા જનતા સુધી આ મેસેજ જાય અને જે અમને આઝાદી મળી છે આ ભારત દેશમાં, જે અંગ્રેજો હતા એ લોકોએ ભારત દેશને ઘણો લૂંટ્યો છે અને બીજા ઘણા બધા ચોરોની સરકાર આવી છે એ પણ લૂંટી રહી છે। તો એવામાંથી અમારા દેશને મુક્તિ મળે એના માટે અમે જાગૃતિ માટે આ ત્રિરંગા યાત્રા કાઢી છે અને આ ત્રિરંગા યાત્રા દ્વારા અમે જનતાને અપીલ કરીએ છીએ કે જાગો અને પોતાની લોકશાહી બચાવો, લડત આપો અને આ લોકશાહી બચાવવા માટેનું અભિયાન છે। આવતીકાલે 15મી ઓગસ્ટના દિવસે દરેક જણને અમારી અપીલ છે કે પોતાના ગામમાં ધ્વજવંદનમાં અવશ્ય હાજરી આપો અને જ્યાં પણ આપણને મુશ્કેલી પડતી હોય, જે પણ સવાલ હોય તેમાં એનો ખુલીને અવાજ ઉઠાવો એવી જનતાને અપીલ છે।